નમસ્કાર મિત્રો, હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, જામનગરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરપંચ ઉપર હુમલો કરવાનો એક કિસ્સો સામે આવ્યો છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો લાઈવ સમાચાર. મિત્રો, જામનગર જિલ્લામાં પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ જામનગર જિલ્લાના જામદોરપુરમાં તાલુકાના વડવાળા ગામમાં સરપંચ રામસિંહ બેરાસ આજે રવિવારે સવારે પોતાની મોટરસાઇકલ લઈને વડવાળાથી માનારતા ઉતાવળ ગયા હતા. તે દરમિયાન પરત ફરતી વેળાએ વડવાળા તોરિયાના માર્ગ ઉપર આડુંગાડું રાખીને સરપંચ પદમાંથી રાજીનામું આપી દે તેમ કહી 6 થી 7 સદસ્યો દ્વારા પંચાયતની ચૂંટણીઓ ખારક રાખી લાકડીઓ તેમજ કોહાડીઓ જીવો લેવા હુમલો કરાયો હતો. દરમિયાન રામસિંહ દ્વારા પોતાના પાસે રહેલી રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવાનો ફાયર કરતા તેમાંથી રિવોલ્વર પણ ઝૂંટાવી લેવામાં આવી હતી. મિત્રો, આ હુમલો એક ખતરનાક હતો. તેમાં બંદૂક દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો અને બીજું કે તેમને લાકડીઓ દ્વારા પણ હુમલો કરવામાં આવ્યો હતો સરપંચમાંથી રાજીનામું આપવા બદલ. તો શું હવે આ સરપંચ પર શું કાર્યવાહી ચાલશે? અત્યારે તે સરપંચ હોસ્પિટલમાં દાખલ કરેલા પડ્યા છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો.